જય માતાજી ગાઈસ, તો સ્વાગત છે આજના નવા બ્લોગમાં. અને હું તારા છું અમારા મકાનમાં નવા. તો જુઓ અહીંયા પ્લાસ્ટર થઈ ગયું છે, બહાર પ્લાસ્ટર થઈ ગયું છે, અહીંયા આટલું પ્લાસ્ટર થઈ ગયું છે. અને મંદિરના રૂમમાં ઉપર જેવું ગાબડા પડી ગયા એ બધું હરખું કરે છે. આ પ્લાસ્ટર થઈ ગયું. અહીંયા રસોડું તોડીને પથ્થર હરખા કરી નાખાય. ખબર આપણે અહીંયા મૂક્યું હતું છે, દડીઓ મૂકી દીધી જ્યાં અહીંયા રસોડું હતું એ તોડી નાખ્યું છે. તો હવે પથ્થર અહીંયા મૂક્યા છે, બહાર રસોડું કરે એટલે. તો હજી આપણે જોતા નહીં, હવે એક હોલ કર્યો છે, અહીંયા એસી લગાવવાનું છે એટલે. તો જુઓ અહીંયા આટલું તોડી નાખ્યું. અહીંયા માર્બલ લગાવવાનો છે આખો આમ. તો માર્બલ લગાવી જશે. અને આજે એક જ કાકા આવ્યા છે કામ કરવા, બીજા કાકા ટાઇલ્સ જોવા ગયા છે એટલે. ટાઇલ્સ તો બદલાવા નથી આપણે, અમુક જગ્યાએ જે ટાઇલ્સ છે એની રાખવાની છે. 1 વર્ષ પૂરતું જ હરખું કરવું છે એટલે એ માટે. તો ચલો આપણે ફટાફટથી ચા નાસ્તો કરી લઈએ, ઓફિસ જવા જવું છે એટલે. ચલો ગાઈસ, આપણા જીમીભાઈ આવી ગયા છે. એ ભાઈએ બાઇક લઈ નાખ્યું આપણું જુઓ, અને ચાલુ કરી મૂક્યું, ગરમ થાય છે. તો ગરમ થઈ જાય એટલે આપણે નીકળીએ ઓફિસ જવા હતું. તો ગાઈસ, હું નીકળી ગયો છું ઓફિસ જવા માટે. જો રસ્તામાં છું અને આપણો ભાઈ એ જાય આગળ. જો યુવરાજ જાય છે બુલેટ લઈને ધીમે ધીમે, હું પાછળ ધીમે ધીમે જાઉં છું. તો ફટાફટથી આપણે પહોંચી જઈએ ઓફિસે. ચલો ગાઈસ, ઓફિસે પહોંચી ગયો છું અને પીસી ચાલુ કરો એ દેખું જો ચાલુ થાય છે. અને આ જયું આપણો બેઠો. તો હવે ફટાફટથી આપણે કામે લાગી જઈએ. આપણા બહુ બધું કામ છે હજી તો. ટેબલ સાફ કરીને પછી લાગશું કામે. ટેબલ સાફ કર્યા મજા ન આવે એટલે. તો ચલો ફટાફટ ટેબલ સાફ કરી નાખીએ અને પછી કામે લાગી જઈએ. ગાઈસ, હું કામ કરું છું જુઓ અત્યારે. તો હમણાં પછી થોડુંક કામ કરી લીધું મેં હમણાં, અને અત્યારે થોડુંક કામ છે હજી. તો પહેલાં જમી લઉં, પછી જવું છે બહાર એટલે. તો ફટાફટથી જમી લઈએ આપણે. ચલો સાહેબ બારે બેસવાનું છે, તમને દેખાડીશ નહીં શું છે જમવામાં એટલે. તો ફટાફટથી આપણે જમી લઈએ. ચલો ગાઈસ, આપણે જમીન ઊભા થઈને થોડુંક કામ કર્યું, તમે જોયું છે એમ આગળ. હવે અહીંથી જવું છે બહાર કામથી. તો અહીંયા કામે પહોંચી જઈએ ને, અહીંયા વસ્તુ લાવવાના છે, ડોક્યુમેન્ટ લાવવાની છે. તો ડોક્યુમેન્ટ લેતા આવીએ. ચલો ફટાફટ જઈને. ગાઈસ, જો હું ડોક્યુમેન્ટ લેવા નીકળી ગયો છું. રસ્તામાં છું, એની પહેલાં જઈને ફોટા કઢાવવા આપી દઉં એટલે ડોક્યુમેન્ટ લઈને આવતા ફોટા નીકળી જાય એટલે. તો પહેલાં ફોટા આપી દઉં. ચલો ગાઈસ, ડોક્યુમેન્ટ અને ફોટા લઈને આવી ગયો છું પાછો ઓફિસે. તો ફોટા ચોટાડીને આપણે સિક્કા મારી દઈએ. અને પછી ઓલું જે ડોક્યુમેન્ટ લઈને આવ્યો એ હમણાં સાંજે લેવા આવે છે તો એમને આપી દઈશું. અને તિજોરી આપણી આવે છે પાછી હમણાં. તો એ તિજોરીનો ઓર્ડર એટલે પિકઅપ કરવો પડશે આપણે એટલે. આજ તો બહુ કામ છે બધું, તો ફટાફટથી કરવા માંડીએ. ચલો તો ગાઈસ, ઓફિસનું કામ પત્યું. તો ફટાફટથી આપણે બધું બંધ કરી દઈએ. અને જો મેં કીધું હતું ને તિજોરી આવી, તો તિજોરી આવી ગઈ છે બનીને આપણી. તો હવે ઓફિસ બંધ કરી નીકળીએ ઘરે જવાનું. તમે જોતા તમને દેખાડતો રહું બધું. ગાઈસ જો આ પડદો બંધ કરું છું, અંદરનો પડદો બંધ કરી દીધો, બધા પીસી બંધ કરી દીધા. હવે પડદો બંધ કરીને બહાર જઈને બાઇક ચાલુ કરી દઉં ગરમ કરવા હતું. અને પછી ઓફિસ બંધ કરીને નીકળું. બાઇક પછી ચાલુ કરીશ ને, ઓફિસ બંધ કરીને નીકળું. ચલો બહાર જઈને બાઇક ચાલુ કરું પછી નીકળશું આપણે. તો જોતા તમને દેખાડું રસ્તામાં. ગાઈસ જો બાઇક ગરમ કરવા મૂકી દી, બાઇક ગરમ થઈ ગઈ છે. તો ચલો ફટાફટથી નીકળી ઘરે જવાનો, તમને રસ્તામાં દેખાડતો રહું. ગાઈસ, હું નીકળી ગયો છું ઓફિસ હજી ઘરે જવા. જો રસ્તામાં છું. તો ફટાફટથી આપણે જઈએ ઘરે. 1 મિનિટ, ટિફિન લેવાનું લઈ ગયું યાર. તો ફટાફટ ટિફિન લઈ આવી પછી જઈએ ઘરે. ચલો ટિફિન લેવા જઈએ ફટાફટ. ગાઈસ, હું ટિફિન લઈને પાછો નીકળી ગયો છું. જુઓ આ રહ્યું ટિફિન. અને અહીંયા રસ્તામાં છું અત્યારે. તો ફટાફટથી આપણે નીકળીએ. સિગ્નલ ખુલ્લી હશે તો નીકળી જઈએ, તો બંધ થઈ જશે તો વાંધા પડશે પાછા એટલે. તો ચલો હું ઘરે પહોંચી ગયો છું. અને આ જુઓ ઘરે આવીને જોયું તો આ જુઓ શું જોવે તો ખરી, પણ એએસ ગેમિંગના વિડીયો જોવે, કંઈ નહીં. તો ફટાફટથી આપણે હવે બેહીએ ઘડીક વાર, હાથ પગ ધોઈને. અને પછી આપણે છે ને ભલે ગમાતા હોય આપણો વારો આવશે નહીં ગાઈસ, આપણો વારો આવશે ને. તો આપણે કહીને હાથ પગ ધોઈને હવે ઘરે બહીએ, પછી જમવાનું બની આવી જાય એટલે મમ્મી આપણે જમવા બેસી જઈએ. તો ચલો મળીએ. ગાઈસ, ખાવાનું કરતાં અહીંયા ઇલેક્ટ્રિશિયનનું કામ કરવા આવી ગયા છે. તો ફટાફટથી કામ પતાવી નાખી. ચલો પછી કરશું ખાવાનું. ગાઈસ, ઓલું કામ પતાવ્યું ઇલેક્ટ્રિકનું, અને હવે ભાઈ બેઠા અને ક્રિસ્લો અને પાટીલ આવ્યા છે. તો તમને દેખાડો હમણાં પાટીલના ટાંકા. અને જુઓ કામ કરતાં 11 વાગી ગયા. ક્યાં 9 વાગ્યા હતા, ક્યાં 11 વાગ્યા. ખાવાના ઠેકાણા અહીંયા, ખાવા ભાઈ જેડો. તો ગાઈસ,
હું આવી ગયો છું બાવાળા મકાનમાં હોવા અહીંથી બારી કાઢી નાખી હતી એટલે તો જો મને તો એમ પૂરી દીધો છે જેલમાં પૂરો એવી રીતના અહીંયા બંધ કરી દીધું તો મારે હવે સવાર સિવાય બહાર નીકળે એમ છે નહીં તો હુઈ જઈએ આપણે ચલો હવે તો હું તો મેં કીધું જો અમને દેખાડ દઉં અને આજનો બ્લોગ અહીંયા પૂરો કરી દઉં તો મળીએ આપણે કાલના નેક્સ્ટ બ્લોગમાં જય માતાજી.